વિદ્યાર્થી મિત્રો મજામાં હશો? આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ દલવાડી શર્મા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ગણિતમાં જે પાંચમું પ્રકરણ છે સમાંતર શ્રેણી, એમાં પ્રકરણ 5.2 એનો દાખલા નંબર 1 જોવાનું છે. તો જોઈએ આપણે. તો દાખલા નંબર 1માં તમને a, d, n અને an આની જુદી જુદી કિંમતો આપેલી છે અને દરેક દાખલામાં ચારમાંથી કોઈ પણ એકની કિંમત ખૂટતી હશે. તો સૌથી પહેલા તો આ રીતનો દાખલો ગણાય કઈ રીતે, તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે એક સૂત્ર તૈયાર કરવાનું છે. કયું સૂત્ર છે એ? તો કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર. આ સૂત્ર તમારે બરાબર તૈયાર કરી નાખવાનું છે. સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 d. આ સૂત્ર તૈયાર કરશો એટલે આ સ્વાધ્યાયના તમને ઘણા બધા દાખલા ગણતા આવડશે. તો જોઈએ આપણે પહેલો દાખલો. તો પહેલા દાખલામાં જોઈએ શું આપેલું છે આપણને? a, d, n અને an શોધવાનું છે. તો હું અહીંયા ફરી એક વખત સૂત્ર લખું છું. an બરાબર a પ્લસ n માઇનસ 1 d. an આપણે શોધવાનું છે. તો એમ રાખીએ. a કેટલા આપેલા છે? 7. n કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 8. અને d કેટલા છે? 3. તો 7 પ્લસ 8 માંથી 1 જાય તો 7 અને એનો 3 સાથે શું થશે? ગુણાકાર. તો 7 3 21 અને 21 અને 7 નો સરવાળો કરશું. બે ધન છે એટલે સરવાળો થાય. તો 21 ને 7 28. છે ને સેલો એકદમ? તો જોઈ લો, પહેલા દાખલામાં an નો જવાબ 28 આવશે. બીજો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. શું છે બીજા દાખલામાં? તો બીજા દાખલામાં આ વખતે an આપી દીધો છે 0. તો આપણે 0 મૂકીએ. a કેટલા છે? તો કે -18. n તો કે 10. અને આપણે d શોધવાના છે વિદ્યાર્થી મિત્રો. d શું કરવાના છે? શોધવાના છે. હવે આપણને ખબર છે કે -18 આ બાજુ આવે તો +18 થઈ જાય. અને +18 ની અંદર 0 ઉમેરાય, એટલે કે 0 માં 18 ઉમેરાય તો 18 ના 18 જ રહેશે. પણ માઈનસ ના કેવા થઈ જશે? પ્લસ. પછી 10 માંથી 1 જાય તો 9 અને એનો d સાથે ગુણાકાર. શું થશે? 9d. ખ્યાલ આવે ને? 18 આ બાજુ આવી ગયા, પ્લસ થઈ ગયા. હવે એ રહ્યું કોણ? તો કે 10 માંથી 1 જાય તો 9 અને એનો d સાથે ગુણાકાર એટલે 9d. હવે આપણે આ d શોધવા માટે 9 ગુણાકારમાં છે તો કેમ લઈ જઈશું? ભાગાકારમાં. તો 18 ને 9 વડે ભાગીએ તો આપણો d નો જવાબ આવશે 2. કેટલો આવશે? 2. જોઈ લો. ઓકે. હવે આપણે ત્રીજો દાખલો ગણીએ. એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. એક વાર, બે વાર, 3 વાર જુઓ ને તો આવડી જાય એવું છે. ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલામાં પણ an આપેલો છે આપણને. કેટલો? -5. a આપેલા છે ના, આલી વખતે a ખૂટે છે. n તો n 18 છે. અને d કેટલા આપેલા છે? -3. તો જોજો વિદ્યાર્થી મિત્રો બરાબર શું થાય છે દાખલામાં. a 18 માંથી 1 જાય તો 17. હવે શું થશે? તો કે 17 નો 3 નો ગુણાકાર થશે. પણ 17 પ્લસ છે 3 માઈનસ છે. તો 17 3 51 પ્લસ માઈનસ માઈનસ. હવે 51 આ બાજુ આવશે તો માઈનસ કેવા થઈ જશે? પ્લસ. તો આ બાજુ હતું કોણ? -5 અને આ 51 આવે પ્લસ. તો આપણને ખબર છે કે એક ધન અને એક ઋણ હોય તો બાદબાકી થાય. તો 51 માંથી 5 જાય તો 46 અને મોટાની નિશાની, એટલે કે આ જવાબ કેવો આવશે? +46 આવશે. જોઈ લો ત્રીજો દાખલો બરાબર.
હવે આપણે ચોથો દાખલો જોઈએ. શું કહે છે ચોથા દાખલામાં? તો આપણને an આપેલો છે, જુઓ કેટલો 3.6. a આપેલો છે કેટલો -18.9. n તો ચોથા દાખલામાં n શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો, અને d આપેલા છે આપણને 2.5. તો અહીંયા જ્યારે કિંમત આપેલી હોય ને ત્યારે આ અહીંનું જે પદ હોય આપણે આ બાજુ લાવવાનું. તો 18 નું માઈનસ છે, આમાં આવશે પ્લસ થઈ જશે. તો 3.6 પ્લસ 18.9, અને અહીંયા n-1 એમને એમ રહેશે અને 2.5 એમને એમ રહેશે. હવે આપણે આ બંનેનું શું કરશું વિદ્યાર્થી મિત્રો? સરવાળો. તો 18.9 અને એમાં 3.6 ઉમેરીએ તો 9 6 15 નો પાંચડો વધી પડી 1, 8 ને 1 9 3 12 નો બગડો વધી પડી 1 1 ને 1 2. કેટલો જવાબ આવ્યો? 22.5. આપણે વિદ્યાર્થી મિત્રો n જોતો છે ને, તો n-1 ની સાથે જે ગુણાકારમાં છે ને 2.5, એ હવે ક્યાં આવશે? પહેલા તો ભાગાકારમાં. તો આપણે શું કરશું? તો કે 22.5 ભાગ્યા 2.5 કરશું. એટલે આ બાજુ રહેશે કોણ? n-1. હવે આપણે પોઈન્ટ દૂર કરી નાખો એટલે આપણને ભાગાકાર કરવામાં સરળતા રહે વિદ્યાર્થી મિત્રો. તો બંનેને એક પોઈન્ટ ખસાડી દઈશું ને આપણે, તો કેટલા થઈ જશે? તો અહીંયા થઈ જશે 225, અને અહીંયા નીચે એક પોઈન્ટ ખસાડીએ એટલે 25. અને તમે 225 ને 25 વડે ભાગશો ને તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવશે? 9 આવશે. કેટલો આવશે? 9. હવે આપણે n જોતો છે, તો n સાથે જે -1 છે આ બાજુ કેવા થઈ જાય? +1 થઈ જાય. તો 9 + 1, તો આપણને ખબર છે કે 9 ની અંદર 1 ઉમેરીએ તો કેટલા આવશે? 10. તો આપણો ચોથા દાખલાનો n નો જવાબ કેટલો આવશે? 10. એવી રીતે કયો દાખલો જોઈ લઈએ? પાંચમો દાખલો જોજો બરાબર. an બરાબર a + n-1d. પાંચમો દાખલો. તો પાંચમા દાખલામાં an શોધવાનો છે. તો એની જગ્યાએ ખાલી રાખીએ આપણે. a કેટલા લખું? 3.5. n કેટલા લખું? 105. અને d કેટલા આપેલા છે? 0. સૂત્ર ઉપર જ છે. 105 માંથી 1 જાય તો 104. પણ એનો પાછો ગુણાકાર 0 સાથે કરવાનો છે. તો આપણને ખબર જ છે કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો તો જવાબ 0 થઈ જાય. હવે 0 3.5 માં ઉમેરે તો આપણને ખબર છે કે 0 કોઈ પણ સંખ્યામાં ઉમેરે કે બાદ થાય સંખ્યાને કઈ અસર ના થાય, એટલે કે 3.5. તો આપણો an નો જવાબ કેટલો આવશે? 3.5. તો વિદ્યાર્થી મિત્રો શાંતિથી એક બે વખત તમે જોશો ને તો ચોક્કસ દાખલો આવડી જશે. અને ખાસ આ સૂત્ર તૈયાર કરવાનું ભૂલતા નહીં. ઓકે.